સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવનાર પારઘી ગેંગને રેલવે એલસીબીની ટીમે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી મુદ્દામાલ રિકવર કર્યો હતો। સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીના ભરેલી બેગની બાળકો પાસે ચોરી કરાવનાર પારઘી ગેંગને સુરત રેલવે એલસીબીની ટીમે પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી છે। ટોળકીની ટીના, અંજુ, સુમિત શત્રુધન સિંધે પારઘી અને સુમિત શત્રુધન કાલે પારઘી ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ 15,30,000નો કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો તેઓ પાસેથી ચોરીના દાગીના ખરીદનાર મહારાષ્ટ્ર અમરાવતીના પવન મહેશજી ભીંડાને પણ ઝડપી પાડ્યો હતો। સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ 16મી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો। આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા। ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એ ઉતર્યા હતા એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી, એલસીબીની ટીમ બનાવી અને અમે લોકોએ સીસીટીવી ફૂટેજ ચકાસવી ચાલુ કરી। જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝૂંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે, જ્યાં પણ ઝોપડા બધા ખાલી હતા। તો અમે લોકો ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી અથવા કાયમી રીતે રહેતા હોય છે। તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી। ત્યાં અમે લોકોએ 8 થી 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી। પછી અમે લોકોએ જે એલસીબી ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા। તો 2-4 દિવસમાં અમને એક ક્લુ મળ્યો કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે। પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી। આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યો તો એમના આઈપી ડિટેલ્સ અમને મળ્યા। આઈપી ડિટેલનો આઈપીડીઆર એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા। એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને સીડીઆર કઢાવીને અમરાવતીથી જ્યારે લોકો હતા ત્યાંથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા। એમની એમો એવી હતી કે એ પોતાની નાની નાની બાળકીઓનો યુઝ કરીને કોઈ વડીલ અથવા એવા દેખાય એના પર્સ ચોરાવી લેતા હતા અને આમાં અમે લોકોએ જે 15.5 લાખનું જેટલું મુદ્દામાલ ગયો હતો 100% આમાં રિકવરી થઈ છે અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં છે।